દેશના પહાડી અને મેદાની પ્રદેશોમાં વરસાદથી આફત યથાવત. ઉત્તરાખંડમાં પુલ તણાઈ જતા ઇન્ડો ચાઇના બોર્ડર જવાનો રસ્તો બંધ. પંજાબના હોશિયારપુરમાં પૂર. વરસાદને કારણે રાજ્યના નેશનલ હાઈવે સહિત 146 રસ્તા બંધ. 6 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 131 રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત. બંગાળ ઉપસાગરમાં બનતી વરસાદી સિસ્ટમથી રાજ્યમાં ધોધમાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 3 થી 9 સપ્ટેમ્બર વચ્ચે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અનેક જળાશયોમાં નવા નીરની આવક. પાનમ ડેમમાંથી છોડાયું 1,65,000 ક્યુસેક પાણી. હડફ ડેમના 5 દરવાજા 1.2 મીટર ખોલાયા. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું કર્યું લોકાર્પણ. થોડીવારમાં કાટલોડિયામાં વૃક્ષારોપણ કરી આયુષ્ય વનને ખુલ્લું મૂકશે.